ફ્રેન્ડશિપ ડે, મધર્સ ડે, મ્યુઝિક ડે કે પછી વેલેન્ટાઇન્સ ડે, ઇન્ડિયાની અંદર આપણે જાત જાતના ભાતના ડે સેલિબ્રેટ કરતા હોઈએ છીએ. પણ ઇમેજિન એક એવો ડે કે જ્યાં આપણે નો વ્હીકલ ડે સેલિબ્રેટ કરીએ તો, મતલબ કોઈ પણ પ્રકારના પ્રાઇવેટ વ્હીકલ્સ, પછી એ 2 વ્હીલર હોય કે 4 વ્હીલર હોય, ઘરની બહાર જ ના નીકળે તો. ના, જીવન જરૂરિયાત માટે બસ, ટ્રક્સ કે પછી એમ્બ્યુલન્સને આપણે નથી રોકવાના, પણ જો આ પ્રકારની ઘટના થાય અને નો વ્હીકલ ડે સેલિબ્રેટ કરવામાં આવે તો પછી ક્લાઇમેટ પર કેવા ચેન્જીસ આવશે, આજે આ વિડીયોમાં આપણે બહુ ડિટેલમાં સમજવાના છે ને એ જ સમજાવવા ચલો એક વાત કહું. હેલો, નમસ્કાર, આવી ગયો છું ફરી એકવાર. મારું નામ છે રોકી. લઈને આજની એક વાત. આઈ નો આજના વિડીયોમાં આપણે બહુ જ વિયર્ડ ઇમેજિનેશન કરવાના છે, પણ આ ઇમેજિનેશન છે ને જોરદાર રહેવાની છે અને તમારી ને મારી આંખો ખોલવાની છે. હવે આ વિચિત્ર વાતને સમજવા માટે આપણે 5 વર્ષ પાછળ જઈએ, અમદાવાદ શહેરને કેસ સ્ટડી તરીકે લઈએ અને એક ડેટાનું એનાલિસિસ કરીએ. CEIS ના એક ડેટા પ્રમાણે 2020માં અમદાવાદની અંદર ટોટલ રજિસ્ટર્ડ વ્હીકલ્સની સંખ્યા હતી 45.7 લાખ, જેમાંથી એવરેજ 32 લાખ 2 વ્હીલર્સ હતા અને એવરેજ 8 લાખ 4 વ્હીલર્સ હતા. હવે અઠવાડિયાનો કોઈ પણ એક દિવસ પકડો, જેમ કે ગુરુવાર, અને ટોટલ રજિસ્ટર્ડ વ્હીકલનો જે આંકડો છે 45.7 લાખ, એના 35% વ્હીકલ્સ જો ગુરુવારે બહાર નીકળ્યા હોય તો ટોટલ સંખ્યા કેટલી થાય? 15,99,000 વ્હીકલ્સ આ દિવસે બહાર નીકળ્યા હોઈ શકે, જેની અંદર જો 80% 2 વ્હીલર્સ હોય તો આંકડો થાય છે 12,79,600 વ્હીકલ્સનો, અને જો 4 વ્હીલર 20% બહાર નીકળ્યા હોય તો આંકડો થાય છે 3,19,900નો. હવે આટલી અમાઉન્ટના વ્હીકલ્સ જો ગુરુવારે બહાર નીકળ્યા હોય અને આપણે વાત કરી રહ્યા છે નો વ્હીકલ ડે ની, મતલબ એક પણ પ્રાઇવેટ વ્હીકલ બહાર નથી નીકળતું, તો કેટલી અમાઉન્ટમાં પેટ્રોલ, ડીઝલ અને CNG બચશે એ સમજવું આપણા માટે બહુ અગત્યનું બને છે. અને હવે હું તમને એની ડિટેલમાં ગણતરી સમજાવું. 12,79,600 2 વ્હીલર્સ ગુરુવારે બહાર નીકળ્યા હોઈ શકે, જે સરેરાશ ગુરુવારે 20 કિલોમીટરનું ટ્રાવેલિંગ કરે છે અને 2 વ્હીલર હોવાને કારણે 40 કિલોમીટર પ્રતિ લીટરની એવરેજ આપે છે. તો કેટલા લીટર પેટ્રોલ બચશે? 12,79,600 ગુણ્યા 20 ભાગ્યા 40 કરીએ તો 6,39,800 લીટર પેટ્રોલની બચત માત્ર 2 વ્હીલર જ કરશે. પણ 4 વ્હીલરમાં કેટલા પેટ્રોલની બચત થશે, ડીઝલની બચત થશે, CNG ની બચત થશે? કારણ કે આ ત્રણ ઓપ્શન સાથે લોકો પોતાના 4 વ્હીલર ચલાવતા હોય છે, એ સમજવાનો ટાઈમ આવી ગયો છે. અને ઉપર જોયેલા આંકડા પ્રમાણે 3,19,900 4 વ્હીલર એક દિવસમાં જો સરેરાશ બહાર નીકળવાના બંધ થાય તો શું થાય એ સમજીએ. 60% કાર્સ પેટ્રોલ પર દોડે છે અને 3,19,900 નો 4 વ્હીલરનો આંકડો ગુણ્યા 0.6 ગુણ્યા 30 કિલોમીટરની એની સરેરાશ રન ભાગ્યા જો પેટ્રોલ કાર્સ 14 ની એવરેજ આપે છે તો પેટ્રોલ કાર્સ 4,11,300 લીટર પેટ્રોલ બચાવશે. હવે જો 10% ડીઝલ કાર્સ હોય તો 3,19,900 કાર્સ ગુણ્યા 0.1 ગુણ્યા 30 કિલોમીટરની સરેરાશ રન ભાગ્યા જો 16 ની એવરેજ આવે છે તો 59,981 લીટર ડીઝલ બચશે. હવે જો 30% કાર CNG પર ચાલે છે તો 3,19,900 ગુણ્યા 0.3 ગુણ્યા 30 કિલોમીટરનો સરેરાશ રન ભાગ્યા 22 ની એવરેજ કરીએ તો 1,30,868 કિલો CNG બચશે. મતલબ આ જેટલું પણ ફ્યુલ આપણે એક દિવસમાં નો વ્હીકલ ડે સેલિબ્રેટ કરતા બચાયું, એનાથી ઓલિમ્પિકના ટોટલ 20 સ્વિમિંગ પૂલ ભરાઈ શકે છે. ધેટ મીન્સ કે કેટલું બધું પ્રદૂષણ ઘટી ગયું અને વાતાવરણમાં કેટલી બધી ચોખ્ખાઈ આવી ગઈ. મતલબ તમે સમજો કે એક જ દિવસ માટે જો આપણે આટલા વ્હીકલ્સ લઈને બહાર નથી જતા તો બચત, સાથે સાથે ક્લાઇમેટને કેટલો બધો ફાયદો અને તમારી ને મારી હેલ્થ પર બી કેટલી સારી અસર પડી શકે છે. બટ સ્ટીલ આને આપણે હજી ફેક્ટ્સ અને નંબર્સ સાથે તમારી સામે પ્રેઝન્ટ કરવાના છે, કારણ કે કેટલા માત્રામાં કાર્બન ડાયોક્સાઇડ એ વાતાવરણમાં નહીં ભળે એ વસ્તુ શો કરવાનો ટાઈમ. હવે આગળ જ આપણે જોયું કે 2 વ્હીલર દ્વારા 6,39,900 લીટર પેટ્રોલ વપરાઈ જતું હોય છે, જે 2.232 કિલોગ્રામ પર લીટર કાર્બન ઉત્પન્ન કરતું હોય છે. હવે આ બંને આંકડાઓનો જો ગુણાકાર કરીએ તો 14,28,034 કિલો કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય, એટલે કે 1,428 ટન.
હવે જો પેટ્રોલ કાર્સ એક દિવસની અંદર 4,11,300 લીટર પેટ્રોલ વાપરી નાખે છે અને 2.232 કિલોગ્રામ પર લીટર કાર્બન ડાયોક્સાઇડનું ઉત્પન્ન થાય છે, મતલબ આનો ગુણાકાર વાળો આંકડો નીકળે છે 9,18,022 કિલો કાર્બન ડાયોક્સાઇડનું ઉત્પન્ન, મતલબ 918 ટન. હવે જો ડીઝલ કાર્સ એક દિવસની અંદર 59,981 લીટર ડીઝલ વાપરી નાખે છે અને કાર્બન ઉત્પન્ન થવાની એવરેજ 2.675 કિલોગ્રામ પર લીટરની હોય તો કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થવાનો આંકડો કેટલો થયો ખબર છે? 1,60,450 કિલો, મતલબ 160 ટન. હવે જો સીએનજી કાર્સ એક દિવસની અંદર 1,30,868 કિલો સીએનજી વાપરી નાખતું હોય અને 2.855 કિલો પ્રતિ કિલો કાર્બન ઉત્પન્ન થવાની જો એવરેજ હોય તો ટોટલ કેટલા કિલો કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થયો તમને ખબર છે? 3,73,629 કિલો, મતલબ 374 ટન. મતલબ એક દિવસ જો આપણે આટલા વ્હીકલ્સ રોકી દઈએ છીએ, આટલા પેટ્રોલ, ડીઝલ અને સીએનજી ની બચત કરીએ છીએ તો ટોટલ 2,880 ટન કાર્બન ડાયોક્સાઇડ નું ઉત્પાદન નહીં થાય. પ્રદૂષણ બિલકુલ ઘટશે અને હવા કેટલી ચોખ્ખી થશે, જે તમારા અને મારા હેલ્થ માટે કેટલી ફાયદેમંદ થશે. કેન યુ ગેસ ઇટ? અને જો માત્ર એક દિવસ માટે બધા જ પ્રકારના પ્રાઇવેટ વ્હીકલ્સ રોકી દેવામાં આવે તો 9 થી 12 ટન PM 2.5 ઓછું થઈ જશે. મતલબ એક દિવસની આ ઇફેક્ટને કારણે PM 2.5 માં 5 થી 10% ઘટાડો થશે અને આપણા શહેરને એક જ દિવસની અંદર 15 થી 20% વધારે ચોખ્ખી હવા મળશે. સો જ્યારે દિલ્હીની અંદર ઓડ ઇવન પ્રકારની સિસ્ટમ લાગુ કરવામાં આવેલી ત્યારે પણ દિલ્હીના વાતાવરણમાં આ જ પ્રકારના ફેરફાર જોવામાં આવેલા અને હવે આપણે કારણ કે અમદાવાદ શહેરને ઇમેજિન કરીને આ એક બહુ જ વિયર્ડ પ્રકારની ધારણાઓ ધારી અને આ પ્રકારના આંકડાઓ તમારી સામે મૂક્યા તો ઇમેજિન કરો જો ખરેખર નો વ્હીકલ ડે અમદાવાદ જેવા શહેરમાં એક દિવસ માટે કરવામાં આવે તો કેટલું બધું પ્રદૂષણ ઘટી શકે છે અને તમારી ને મારી હેલ્થ ઉપર કેટલી સારી અસર પડી શકે છે. ભાઈ આ વિયર્ડેસ્ટ ઇમેજિનેશન તમને કેવી લાગી મારી એટલે કે રોકીની સાથે? પ્લીઝ ડુ લેટ અસ નો ઇન ધ કમેન્ટ સેક્શન અને વીટીવી ડિજિટલની યુટ્યુબ ચેનલને ફોલો, સબસ્ક્રાઇબ કરવાનું મિસ ના કરતા બેલ આઇકન ખાસ દબાવજો અને તમારા પણ આ વિષય પર કોઈ ખાસ વ્યૂઝ છે તો પણ કમેન્ટ સેક્શનમાં અમને ખાસ જણાવજો અને નેક્સ્ટ વિડીયોમાં આ જ રીતે અમેઝિંગ ઇન્ફોર્મેશન સાથે ફરી મળીશું.